નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપનું આપ સર્વેની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો 7/2/2026 ના રોજ નવોદયની એક્ઝામ છે એ યોજાવાની છે, બરાબર છે. અને આ એક્ઝામની અંદર ઇંગ્લિશનું વેઇટેજ પણ સારું એવું હોય છે. તો આજે હું તમારી સમક્ષ ઇંગ્લિશના 25 જેવા, બરાબર છે, જે એક્ઝામની અંદર પૂછાઈ શકે છે અને ક્યાંક ને ક્યાંક પૂછાઈ ચૂક્યા છે એવા પ્રશ્નોનું સોલ્યુશન, બરાબર છે, લઈને આવ્યો છું. તો મિત્રો વિડીયો છે એ અંત સુધી જોજો અને તમારો જો પ્રતિસાદ આ વિડીયોને બહોળો મળે છે તો 7 તારીખ પહેલા હું તમારી સમક્ષ આનાથી પણ વધારે ક્વેશ્ચન લઈને આવીશ. તો જોવો જોઈએ, અહીં પહેલો જે ક્વેશ્ચન છે મિત્રો કે મેઘા ડીડ નોટ ડેશ ટુ સ્કૂલ, બરાબર છે. જો તમે ટેન્સ વ્યવસ્થિત ભણેલા હોય મિત્રો, બરાબર છે, તો આ ક્વેશ્ચનનો આન્સર તમે ચપટી વગાડતા આપો. તો અહીં આપેલું છે કે ડીડ નોટ, બરાબર છે, નકાર વાક્ય છે. ડીડ માત્ર સાદા ભૂતકાળની અંદર આવે. તો તમને એટલી ખબર હોય કે સાદા ભૂતકાળના નકાર અને પ્રશ્નાર્થ વાક્યની અંદર માત્ર V1 જ આવે, બરાબર છે. V1 એટલે શું? તો કે ક્રિયાપદનું મૂળ રૂપ. તો વેન્ટ, બરાબર છે. તો આ વેન્ટ છે ઈ તો ક્યુ છે? સેકન્ડ ફોર્મ છે. ગોન છે એ V3 છે. તો એકમાત્ર આન્સર છે અહીં ગો. તો અહીં શું આવશે કે મેઘા ડીડ નોટ ગો ટુ સ્કૂલ. ક્લિયર છે મિત્રો? બીજો ક્વેશ્ચન છે કે સિલેક્ટ ધ ઇનકરેક્ટ ઓપ્શન. નીચે તમને 4 ઓપ્શન આપેલા છે, બરાબર છે, અને એમાંથી તમારે જે ખોટો ઓપ્શન, ઇનકરેક્ટ ઓપ્શન છે એ શોધવાનો છે. તો માઉસ છે, બરાબર છે, એનું માઇસ, ટૂંકમાં બહુવચન આપેલા છે, બરાબર છે, પ્લુરલ ફોર્મ આપેલા છે. તો માઉસ નું માઇસ થાય તો કે આપણે ખોટો ગોતવાનો છે. મેન છે તો એનું મેન થાય, MEN, એ પણ સાચો છે. બસ નું બસીસ થાય, એ પણ સાચો છે. તો પછી આમાં કઈ બીજું ફાફા મારવાના ન હોય, બરાબર. આપણો ઓપ્શન ડી છે એ સાચો હોય. જોઈ લે, ફૂટ છે એનું ફૂટ્સ નો થાય મિત્રો, શું થાય? ફૂટ નું બહુવચન ફીટ થાય, બરાબર છે. ત્રીજો ક્વેશ્ચન છે મિત્રો કે રમેશ ઇઝ ડેશ ધ ક્લાસ, બરાબર છે. રમેશ ઇઝ ડેશ ધ ક્લાસ. નીચે 4 ઓપ્શન આપેલા છે મિત્રો. જ્યારે પણ તમે, બરાબર છે, કોઈ પણ એક્ઝામ આપતા હોય જે MCQs લેવલની હોય, બરાબર છે, તો તેની અંદર હંમેશા પહેલા તમારે ઓપ્શન જોવાના. કારણ કે ઓપ્શન ઉપરથી તમને ખબર પડશે કે કયા ચેપ્ટરનો કે કયા ટોપિકનો ક્વેશ્ચન છે. અહીં જોજો, ઇનટુ, ઇન, ઓન અને અંડર, આ ચારે ચાર પ્રેપોઝિશન છે. તો કે આ ક્વેશ્ચન છે એ પ્રેપોઝિશનનો છે. તો રમેશ ઇઝ ડેશ ધ ક્લાસ. ટૂંકમાં એ કહેવા એવું માંગે છે કે રમેશ છે એ ક્લાસમાં છે એવું તમારે બતાવવું તો કયો પ્રીપોઝિશન આવે, બરાબર છે. તો એના માટે જે પ્રેપોઝિશન આવે એ મિત્રો ઇન આવે. કયું આવે? ઇન. ઇનટુ નો આવે. જ્યારે તમે કોઈ વસ્તુ અંદરથી બહાર કે બહારથી ટૂંકમાં ગતિ હોય એવું બતાવવું ત્યારે ઇનટુ આવે. એટલે ઇનટુ એટલે એ પણ ઓન એટલે તો ઉપર થાય, એટલે આ પણ નો આવે, અંડર એટલે નીચે થાય, આ પણ ન આવે. એટલે જે તમારો ત્રીજો ક્વેશ્ચન છે એની અંદર જવાબ શું આવશે? ઇન આવશે. ચોથો ક્વેશ્ચન છે મિત્રો કે રમેશ ઇઝ એઝ ડેશ એઝ મોહન, બરાબર છે. તો મિત્રો આ જે ક્વેશ્ચન છે એ ડિગ્રી ઓફ કમ્પેરિઝન નો છે, એટલે કે ડિગ્રીઝ નો ક્વેશ્ચન છે. આપણી પાસે 3 ડિગ્રી હોય છે, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ, બરાબર છે. તો તમે જો ડિગ્રી વ્યવસ્થિત ભણેલા હોય તો આનો આન્સર છે એ પણ તમે સેકન્ડોમાં આપી શકો છો. જ્યારે પણ, બરાબર છે, કે એઝ અને વચમાં ખાલી જગ્યા ને પછી એઝ હોય એટલે પોઝિટિવ ડિગ્રી હોય, અને પોઝિટિવ ડિગ્રીમાં હંમેશા જે વિશેષણ છે એનું મૂળરૂપ મૂકવાનું હોય, બરાબર છે મિત્રો. તો ટોલર છે એ મૂળરૂપ નો કહેવાય. આ ટોલ, બરાબર છે, ઓપ્શન બી છે એ સાચો આન્સર છે કે ટોલ છે એ મૂળરૂપ છે. તો આમાં શું આવશે? રમેશ ઇઝ એઝ ટોલ એઝ મોહન, એટલે કે રમેશ છે એ મોહન જેટલો જ ઊંચો છે. આ ટોલેસ્ટ છે મિત્રો, બરાબર છે. આ તો સુપરલેટિવ ડિગ્રીમાં આવે ને આ તો ટેલ છે, સ્પેલિંગ જ ખોટો છે. પાંચમો ક્વેશ્ચન છે મિત્રો કે હી ઇઝ ડેશ મેહુલ પુટ આર્ટિકલ, બરાબર છે. આપણી પાસે ગ્રામરની અંદર 3 આર્ટિકલ હોય છે મિત્રો, એ, એન અને ધ, બરાબર છે. વ્યવસ્થિત તમે ભણેલા હોય તો આનો આન્સર પણ તમે બહુ સારી રીતે આપી શકો છો, બરાબર છે. તો મિત્રો અહીં આપેલું છે મેહુલ. જ્યારે પણ મિત્રો તમને ખાલી જગ્યા પછી ડાયરેક્ટ કોઈ નામ આપેલું હોય, બરાબર છે, ઈ આપણે વિશ્વમાંથી કોઈ પણ નું નામ આપેલું હોય, બરાબર છે. ઘણા બધા વિદ્યાર્થીઓ આવા ક્વેશ્ચનમાં છે ગૂંચવાઈ જાય છે. તો જ્યારે મેહુલ આપેલું હોય, રાહુલ આપેલું હોય, રાણી આપેલું હોય, ગમે એ આપેલું હોય, નામ આપેલું હોય તો નામની પહેલા કોઈ દિવસ એકય આર્ટિકલ નો આવે, બરાબર છે. તો અહીં શું આવશે? નન ઓફ ધી એબો. ઓપ્શન ડી છે એ આપણો સાચો આન્સર થશે. એના પછી છઠ્ઠો ક્વેશ્ચન છે મિત્રો કે મિસ્ટર શર્મા ઇઝ એન ડેશ મેન, બરાબર છે. એટલે કે મિસ્ટર શર્મા છે એ કેવા માણસ છે. અહીં આપણે શું પૂછ્યું છે? પુટ એડજેક્ટિવ. આપણે જે પ્રોપર વિશેષણ હોય ને એ મૂકવાનું છે. તો જોજો મિત્રો, ઓનેસ્ટલી આ વિશેષણ નથી મિત્રો, આ શું છે? એડવર્બ છે. આ ક્રિયા વિશેષણ છે. એટલે આપણે છે શું મૂકવાનું છે? આપણે તો વિશેષણ મૂકવાનું છે, બરાબર છે. ઓપ્શન સી છે મિત્રો એ તો ઓનેસ્ટ. આ ઓનેસ્ટ નો સ્પેલિંગ જ ખોટો છે, એટલે આનો આવે મિત્રો. તો ઓપ્શન બી છે એ ઓનેસ્ટ. હા, ઓપ્શન બી છે ઇઝ ધ કરેક્ટ આન્સર, બરાબર છે. તો મિસ્ટર શર્મા ઇઝ એન ઓનેસ્ટ મેન. મિત્રો આ તો સ્પેલિંગ જ ખોટો છે, હોનેસ્ટ લખી નાખ્યું છે, બરાબર છે. સાતમો ક્વેશ્ચન છે મિત્રો કે ચૂઝ ધ ઓપોઝિટ ઓફ મોડર્ન. ઓપોઝિટ એટલે વિરોધી શબ્દ. કેનો વિરોધી શબ્દ મિત્રો? તો કે મોડર્ન નો. મોડર્ન એટલે અત્યારનું, બરાબર છે, જે અત્યારનું હોય, નવું હોય, તાજેતરનું હોય તે.
બરાબર છે. તો આના માટે તમારી ભરપૂર વોકેબની પ્રેક્ટિસ હોવી જોઈએ, એટલે આવા તમે જે ક્વેશ્ચન છે એ આરામથી સોલ્વ કરી શકો છો. તો મોડર્ન એટલે શું થાય મિત્રો? નવું. ન્યુ એટલે નવું જ થાય, આપણે વિરોધી ગોતવાનું એટલે ઈ નો આવે. બ્યુટીફુલ એટલે સુંદર થાય, એ પણ નો આવે. કેર એટલે તો શું થાય? કાળજી કરવી થાય, બરાબર છે, કોકની દેખભાળ કરવી થાય, એટલે આ પણ નો આવે. તો ઓપ્શન ડી એક જ હોય તો ઈ આપણો આન્સર, બરાબર છે. એશન્ટ. એશન્ટ એટલે શું થાય મિત્રો? પ્રાચીન અથવા તો જૂનું. તો ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. એના પછીનો 8મો ક્વેશ્ચન છે મિત્રો કે રાહુલ પ્લેસ ડેશ ક્વેશ્ચન માર્ક. તો મિત્રો આ ક્વેશ્ચન ટેગ નો પ્રશ્ન છે. ક્વેશ્ચન ટેગ ના ટોપિક માંથી તમારો એક પણ માર્ક ન જવો જોઈએ, બરાબર છે. જો તમે વ્યવસ્થિત ન સમજ્યા હોય તો અહીં હું તમને કેવી રીતે આનું સોલ્યુશન થાય છે, આન્સર કેવી રીતે આવે છે એ પણ હું તમને સમજાવું છું, બરાબર. તો ક્વેશ્ચન ટેગ નો એક નિયમ છે મિત્રો કે જો વાક્ય હકાર હોય, બરાબર છે, તો એનું નકાર કરવાનું, વાક્ય નકાર હોય તો એનું કરવાનું શું? હકાર કરવાનું. પણ કેનું નકાર અને કેનું હકાર કરવાનું? તો કે જે તે કાળ પ્રમાણે એમાં જે ટુ બી નું રૂપ વપરાતું હોય ને એનું નકાર કરવાનું, અને પાછળ હંમેશા, બરાબર છે, સર્વનામ મૂકવાનું. ક્લિયર છે મિત્રો? આટલું યાદ રહેશે. તો અહીં રાહુલ પ્લેસ આ કયો કાળ થાય? તો કે સાદો વર્તમાન કાળ થાય. તો સાદા વર્તમાન કાળમાં તમારે પ્રશ્નાર્થ વાક્ય, નકાર વાક્ય બને હોય તો ડુ અથવા ડસ થી બને. શેનાથી બને? ડુ અથવા ડસ થી બને, બરાબર છે. આ વાક્ય કેવું છે? હકાર. એટલા માટે જવાબ શું આવવો જોઈએ? તો કે ડઝ નોટ, કેમ કે નકાર કરવાનું છે ટુ બી ના રૂપનું. તો એ રાહુલ છે, રાહુલ એટલે હી સાથે શું લાગે? ડઝ લાગે. તો ડઝન્ટ આવો જવાબ આવે, બરાબર છે. ક્યાં છે? તો આ તો ડીડ છે, આનો આવે, આ ડુ છે, આ પણ નો, આ તો ડઝ છે. બાકી આપણે નકાર કરવાનું છે એટલે આ તો હકાર છે. તો ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. એટલે રાહુલ પ્લેસ અહીંયા શું આવશે? ડઝન્ટ હી, બરાબર છે મિત્રો. તો ક્વેશ્ચન ટેગ નો જ્યારે પણ ક્વેશ્ચન આવે, બરાબર છે, તો ત્યારે એમાં તમારો એક પણ માર્ક ન જવો જોઈએ. નવમો ક્વેશ્ચન છે કે વિનય બાયસ અ કાર. વિનય કાર ખરીદે છે. તમારામાં કહેવાનું શું છે કે આઈડેન્ટિફાઈ ધ સેન્ટેન્સ, એટલે કે વાક્યનો પ્રકાર કેવો છે. આ જે વાક્ય છે એ કેવા પ્રકારનું છે? તો મિત્રો જનરલી ઇંગ્લિશ ગ્રામરની અંદર મુખ્યત્વે 3 પ્રકારના વાક્યો આવે. હકાર, એને અફર્મેટિવ અથવા તો એસરેટિવ સેન્ટેન્સ કહેવાય. એક આવે નકાર, જેને નેગેટિવ સેન્ટેન્સ કહેવાય. ત્રીજું આવે, બરાબર છે, જે પ્રશ્નાર્થ, જેને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કહેવાય. આ મેઈન 3 થયા. પછી આજ્ઞાર્થ વાક્ય આવે, જેને આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહીએ છીએ. ઉદ્ગાર વાક્ય આવે, જેને આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સ કહીએ છીએ. ક્લિયર છે મિત્રો? તો અહીં તમારે વાક્ય ઓળખવાનું છે. તો વિનય બાયસ અ કાર, વિનય કાર ખરીદે છે, તો આ એક સિમ્પલ સેન્ટેન્સ છે, બરાબર. એક હકાર વાક્ય છે. કેવું છે? હકાર વાક્યમાં નોટ નથી, એટલે કે નેગેટિવ સેન્ટેન્સ તો આવે જ નહીં. આમાં કે ક્વેશ્ચન માર્ક નથી, એટલે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એ આવે નહીં. આમાં કઈ આજ્ઞા કે આદેશ કે હુકમની વાત નથી, એટલે ઇમ્પેરેટિવ હોય ન આવે. તો ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર, એસરેટિવ સેન્ટેન્સ. મિત્રો એલિમિનેશનની મેથડ તમને આવડી જાય, ધડાધડ ખોટા ઓપ્શન કાઢી નાખો એટલે ઓટોમેટિક તમારી સામે સાચો જવાબ છે એ આવીને ઉભો રહી જાય. એના પછીનો 10મો ક્વેશ્ચન છે મિત્રો કે they are boys. તો આઈડેન્ટિફાઈ ધ કાઇન્ડ ઓફ નાઉન ફોર બોય, બરાબર છે. અહીં તમને ક્વેશ્ચન આપેલો છે કે they are boys, અને તમારે શું ઓળખવાનું છે? તો કે જે આ બોય છે, બરાબર, આ જે બોય છે ટૂંકમાં એનું નાઉન કયું છે, બરાબર છે, એનો પ્રકાર કેવો છે? મિત્રો નાઉનના મુખ્ય 2 પ્રકારો, એક પ્રોપર નાઉન અને એક કોમન નાઉન, બરાબર છે. પછી એના સબટાઇપ પડે. તો અહીં 4 ઓપ્શન તમને આપેલા છે કે પ્રોપર નાઉન છે, કલેક્ટિવ નાઉન છે, કોમન નાઉન છે કે એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. હવે પહેલી વસ્તુ તો તમને એ ખબર હોવી જોઈએ, કલેક્ટિવ નાઉન એટલે શું? તો કે સમૂહવાચક નામ એને ગુજરાતીમાં કહેવાય, જેમાં ટોળા થઈ ગયું, જેમ કે આર્મી થઈ ગયું, હર્ડ થઈ ગયું, બરાબર છે. આ બધાને કલેક્ટિવ નાઉન કહેવાય. તો બોયઝ છે એ કલેક્ટિવ નાઉન નથી, બરાબર છે. પહેલી વસ્તુ તો એ. ઓપ્શન ડી છે કે એબ્સ્ટ્રેક્ટ નાઉન. એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે કે ભાવવાચક નામ, બરાબર છે, જેને ટૂંકમાં એવા નાઉન કે જેનો આપણે માત્ર શું છે, બરાબર છે, ઈ અનુભવ કરી શકીએ. એને આપણે અડી ન શકીએ, એને સ્પર્શ ન કરી શકીએ, એને જોઈ ન શકીએ, બરાબર છે. તો છોકરાઓને જોઈ શકાય, બરાબર, એને અડીએ શકાય, તો એબ્સ્ટ્રેક્ટ નાઉન પણ ન આવે, બરાબર છે મિત્રો. તો પ્રોપર નાઉન એટલે શું? તો કે પ્રોપર નાઉન છે, બરાબર, એને શું કહેવાય મિત્રો? તો કે જેટલા પણ ટૂંકમાં નામ છે, કોઈ પણ વ્યક્તિઓના જે નામ હોય એને પ્રોપર નાઉન કહેવાય. રમેશ હોય, મિહિર હોય, ગીતા હોય, સીતા હોય, કોઈ પણ હોય, એને પ્રોપર નાઉન કહેવાય, બરાબર છે. તો પ્રોપર નાઉન પણ આમાં ન આવે. તો વધુ એક શું મિત્રો? તો કે કોમન નાઉન. તો જે બોયઝ છે, બરાબર છે, એ શું છે? કોમન નાઉન. તો કોમન નાઉન એટલે શું મિત્રો? તો કે એવા નાઉન કે જેની અંદર, બરાબર છે, કોઈ વ્યક્તિ હોય, કોઈ પ્રાણી હોય, કોઈ વસ્તુ હોય, એની સમગ્ર જાતિનો ઉલ્લેખ થતો હોય. હું એમ કહું કે રમેશ, તો રમેશ છે એ શું છે? એક પ્રોપર નાઉન છે. પણ હવે હું એમ કહું કે રમેશ ઇઝ અ બોય, રમેશ શું છે? છોકરો હોય, તો એ છોકરાઓમાં આવ્યો, તો એટલા માટે બોય છે એ શું થશે? કોમન નાઉન થશે. એના પછીનો મિત્રો તમારી સમક્ષ એક 11મો ક્વેશ્ચન છે, જેની અંદર ટૂંકમાં એક આખું સેન્ટેન્સ જ છે, પરંતુ મેં તમને પાર્ટ પાડીને આપેલું છે. તમારે આને ગોઠવવાનું છે કે પહેલા શું આવશે, પછી શું આવશે. ક્લિયર છે મિત્રો? વિડિયો પોઝ કરીને એકવાર તમે તમારી રીતે આન્સર આપવાનો પણ
ટ્રાય કરજો ટૂંકમાં. તો અહીં જોવો જોઈએ મિત્રો, તમને એટલીસ્ટ એટલી ખબર હોવી જોઈએ કે ઇંગ્લિશની અંદર જ્યારે પણ કોઈ સેન્ટેન્સ આકાર જ છે, બરાબર છે, તો એમાં હંમેશા પહેલા સબ્જેક્ટ આવે, બરાબર છે, પછી વર્બ આવે, પછી ઓબ્જેક્ટ આવે, અને અધર વર્ડ્સ હોય તો એના પછી અધર વર્ડ્સ આવે, બરાબર છે. વર્બ ની અંદર ટુ બી ના રૂપનો પણ યુઝ થાય છે, એટલે કે સહાયકારક ક્રિયાપદ પણ આની અંદર આવી જાય. તો પહેલા આમાંથી જોવો જોઈએ મિત્રો કે સબ્જેક્ટ એટલે કે કર્તા તમને કોણ લાગે છે, તો કે અશોકા, બરાબર છે. અશોકા છે એ શું છે કે આપણો સબ્જેક્ટ છે, ક્લિયર છે. તો ઓપ્શન સી છે એ પહેલા આવવો જોઈએ. જોવો જોઈએ આમાં એબીસી માં ઓપ્શન સી પહેલા ક્યાં છે, તો કે આવી ગયું, બસ આ આપણો આન્સર, આ આપણો આન્સર. પછી આખે આખું ગોઠવવા નો બેહાયો, બરાબર, આખે આખું ગોઠવવા નો બેહાય, બરાબર છે. એના પછીનો 12મો ક્વેશ્ચન છે કે હી સ્પીક્સ લાઉડલી આઇડેન્ટિફાઈ ધ અંડરલાઇન્ડ વર્ડ, બરાબર છે. તો લાઉડલી ની નીચે છે એ શું છે મિત્રો, કે અંડરલાઇન આપેલી છે. ઈ વર્ડ શું છે, ઇંગ્લિશ ગ્રામરમાં એને શું કહેવાય, બરાબર છે, એ આપણે કહેવાનું છે. તો જોવો જોઈએ ઈ એડજેક્ટિવ છે, કંજક્શન છે, નામ છે કે એડવર્બ છે, બરાબર છે. હી સ્પીક્સ લાઉડલી, આનું તમે ગુજરાતી કરો તો તે મોટેથી બોલે છે, અને પ્રશ્ન આપણે પૂછવો હોય તો તે કેવી રીતે બોલે છે, બરાબર છે. પહેલી વસ્તુ જોઈને જ ખબર પડે આ નાઉન તો છે જ નહીં, નાઉન તો છે જ નહીં, બરાબર છે. બીજી વસ્તુ કે કંજક્શન, એન્ડ છે આમાં ક્યાંય, બટ છે આમાં ક્યાંય, યટ છે આમાં ક્યાંય, ધેરફોર છે, સો છે, નથી. તો આ કંજક્શન પણ નથી. તો વઈ દાબે કાં તો એડજેક્ટિવ અથવા તો એડવર્બ. હું 50-50 માં આવી ગયો, બરાબર છે. જ્યારે તમે ગુજરાતીમાં એવો પ્રશ્ન પૂછો કે કોઈ ઘટના કેવી રીતે થાય છે, ત્યારે તમને જે મળે એને એડવર્બ કહેવાય, બરાબર છે. અહીં જોવો જોઈએ હી સ્પીક્સ લાઉડલી, તે કેવી રીતે બોલે છે, મોટેથી બોલે છે, તો એ શું હોય, એડવર્બ હોય. શું હોય મિત્રો, એડવર્બ હોય, એડજેક્ટિવ નો હોય, બરાબર છે. ચાલો હવે 13મો ક્વેશ્ચન જોઈએ. 13મો ક્વેશ્ચન છે કે ફાઇન્ડ ધ પાસ્ટ ફોર્મ. પાસ્ટ ફોર્મ એટલે V2 ઓફ કીપ. કીપ નું તમારે ભૂતકાળનું રૂપ, કેવું સાદા ભૂતકાળનું રૂપ એટલે V2 નું રૂપ ગોતવાનું છે, બરાબર છે. તો મિત્રો કીપ છે એનું કીપ નો રહી, કીપ્ડ, આ સ્પેલિંગ જ ખોટો છે, તો વાહે વઈ દો એક, બરાબર છે, કેપ્ટ. હા મિત્રો કીપ નું જે V2 છે એ કેપ્ટ થાય છે. 14મો ક્વેશ્ચન છે મિત્રો કે હી ઇઝ મોહન ડેશ પ્લેસ ગુડ, બરાબર છે. તે મોહન છે કે જે સારું રમે છે, બરાબર છે. અહીં જ્યારે પણ મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે પણ તમને ખાલી જગ્યા આપેલી હોય અને ખાલી જગ્યા પહેલા કોઈ સબ્જેક્ટ આપેલો હોય, શું આપેલું હોય, સબ્જેક્ટ આપેલો હોય અથવા તો વ્યક્તિનું નામ આપેલું હોય, ત્યારે હંમેશા એવી ખાલી જગ્યાની અંદર હુ આવે, બરાબર છે. એટલે કે તે રમેશ છે કે જે સારું રમે છે, બરાબર છે. એટલે શું આવશે, હુ આવશે. વિચ તો નિર્જીવ વસ્તુઓ માટે વપરાય, હુઝ માલિકી બતાવે જેનું, બરાબર છે. અને જે વેન છે એ તો સમય બતાવે કે જ્યાં. ચેન્જ બ્યુટીફુલી ઇનટુ એન એડજેક્ટિવ, બરાબર છે. આ જે બ્યુટીફુલી નામનો જે એડવર્બ છે એને આપણે વિશેષણની અંદર છે એ ફેરવવાનું છે, બરાબર છે. તો બ્યુટીફુલી છે એનું બ્યુટીફુલ થાય મિત્રો. તો આ તો સ્પેલિંગ ખોટો છે, અહીંયા સ્પેલિંગ ખોટો છે, વાહે વધ્યું બી, તો બી ઇઝ ધ કરેક્ટ આન્સર. 17મો ક્વેશ્ચન છે મિત્રો, સોરી 16મો ક્વેશ્ચન છે મિત્રો કે ચૂઝ ધ કરેક્ટ સ્પેલિંગ. નીચેનામાંથી સાચો સ્પેલિંગ તમારે ગોતવાનો છે. કોનો, તો કે સક્સેસ નો. તો SUCCESS આ સ્પેલિંગ ખોટો છે. પછી કે તો આવે જ નહીં, બરાબર છે. સક્સેસ નો સાચો સ્પેલિંગ થાય મિત્રો SUCCESS, એટલે ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. 17મો ક્વેશ્ચન છે મિત્રો રવિ ઇઝ ડેશ અ સોંગ નાવ. નાવ શું બતાવે મિત્રો, જો તમે કાળ વ્યવસ્થિત ભણેલા હોય તો આનો જવાબ છે તમે ચપટી વગાડતા આપો. નાવ છે ચાલુ વર્તમાન કાળ સૂચવે, બરાબર છે મિત્રો. અને દરેક કાળ હોય કેવા, ચાલુ કાળ. દરેક ચાલુ કાળમાં હંમેશા V4 જ આવે. શું આવે, દરેક ચાલુ કાળમાં હંમેશા V4 જ આવે. V4 એટલે ING વાળું રૂપ છે આમાં ક્યાંય, તો કે ઓપ્શન ડી સિંગિંગ આવી ગયું. જોજો મિત્રો આટલું આવડતું હોય તમે ફટાફટ છે એ ક્વેશ્ચન છે એને સોલ્વ કરો છો. ચાલો મિત્રો હવે આપણે 18મો ક્વેશ્ચન જોઈએ. તો મિત્રો 18મો ક્વેશ્ચન છે કે સીતા બ્લેન્ક મિત્તલ આર સિસ્ટર. ટૂંકમાં સીતા ડેશ મિત્તલ આર સિસ્ટર, એટલે અહીંયા કહેવાનો શું થાય કે સીતા અને મિત્તલ છે એ બહેનો છે. તો અહીં તમારે શું મૂકવાનું છે કે પુટ કંજક્શન, એટલે કે જે સંયોજક છે એ કંજક્શન છે એમાંથી મૂકવાનું છે. તો સીતા અને ગીતા, નીચેનામાંથી અને કોનું થાય, તો કે એન્ડ એટલે અને. તો અહીં શું આવશે, એન્ડ. સીતા એન્ડ ગીતા આર સિસ્ટર્સ. એના પછીનો જે 19મો ક્વેશ્ચન છે મિત્રો કે એવરીવન સ્ટુડ અપ ડેશ. મિત્રો આ ક્વેશ્ચન ટેગ નો ક્વેશ્ચન છે કે એવરીવન સ્ટુડ અપ. તો અહીં તમને છે એ ખ્યાલ આવી જવો જોઈએ મિત્રો, સ્ટુડ ઈ સ્ટેન્ડ નું V2 છે, એટલે કે સાદા ભૂતકાળનું રૂપ છે, બરાબર. અને હકાર વાક્ય છે એટલે ડિડન્ટ વાળું પહેલા તો આવે, બરાબર. ડિડન્ટ વાળું આવે. ક્યાં છે ડિડન્ટ, તો આ ડીડ છે ખાલી, નો આવે. આ તો વર છે, નો આવે. અને આ વોઝન્ટ છે, નો આવે. તો ઓપ્શન A ઇઝ ધ કરેક્ટ આન્સર.
ડીડન્ટ ધે, બરાબર છે, એવરીવન સ્ટુડ અપ, ડીડન્ટ ધે. એક વસ્તુ હવે ખાસ યાદ રાખી લો મિત્રો કે અહીં ધેય આવ્યું, બરાબર, અહીં કર્તા તમને આપેલો નથી, આ પ્રોનાઉન છે. જ્યારે પણ બરાબર છે કર્તા તરીકે એવરીવન હોય, એનીબડી હોય, સમબડી હોય, ત્યારે હંમેશા આવા પ્રોનાઉન હોય ત્યારે ક્વેશ્ચન ટેગમાં બરાબર છે જે તે કાળના ટુ બી ના રૂપ પછી ધેય મૂકવામાં આવે છે, એટલા માટે અહીં ધેય. તો ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. 20મો ક્વેશ્ચન છે મિત્રો કે સી રાઇટ્સ, બરાબર છે, તે લખે છે, બરાબર. આ કયો કાળ છે? સાદો વર્તમાન કાળ છે. તમારે શું બનાવવાનું છે કે મેક ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, બરાબર, કે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે. તો સાદો વર્તમાન કાળ તમે સારી રીતે ભણ્યા એટલે તમને ખબર પડે કે સાદા વર્તમાન કાળમાં તમારે પ્રશ્નાર્થ કે નકાર વાક્ય બનાવવું હોય તો એમાં ડઝ નો ઉપયોગ થાય, બરાબર છે, ડઝ નો ઉપયોગ થાય. આ ડીડ છે, એ અને બી તો એમને નહીં આવે, એક જ ઓપ્શન છે સી. તો ડઝ સી રાઈટ, બરાબર છે, ડઝ સી રાઈટ. મિત્રો અહીંયા એસ નહીં આવે, હો, અહીંયા ખાલી રાઈટ આવશે, ડઝ સી રાઈટ. ક્લિયર છે મિત્રો? 21મો ક્વેશ્ચન છે કે નર્મદા ઇઝ ડેશ બિગેસ્ટ રિવર ઇન ગુજરાત. નર્મદા ગુજરાતમાં અથવા તો નર્મદા ગુજરાતની સૌથી મોટી નદી છે, બરાબર છે. તો મિત્રો આ ડિગ્રીનો ક્વેશ્ચન છે, પાછળ ઈએસટી આવ્યું, બરાબર છે. ઈએસટી શેમાં આવે? સુપરલેટિવ ડિગ્રીમાં. અને સુપરલેટિવ ડિગ્રીમાં બરાબર છે એડજેક્ટિવ ને ઈએસટી લાગે ને એના પહેલા ધ આવે. શું આવે? એના પહેલા ધ આવે. તો ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. તો એના પછી છે કે મેહુલ પ્લેડ ચેસ ચેન્જ ધ વોઇસ. એક્ટિવ પેસિવ નામનું તમે ચેપ્ટર ભણ્યા હોય, બરાબર છે, એટલે આ તમને સરળતાથી આવડી જાય, બરાબર. તો પહેલી વસ્તુ તો એ કે જ્યારે પણ કોઈ એક્ટિવ વોઇસના વાક્યને તમે પેસિવ વોઇસમાં ચેન્જ કરો એટલે આનું V3 નું રૂપ આવે, બરાબર છે. પ્લે V1 કહેવાય, પ્લેડ V2 કહેવાય, આનું V3 પ્લેડ જ થાય. તો અહીં જોઈ લેવાનું કે પ્લેડ કઈ કઈ જગ્યાએ છે, બરાબર છે મિત્રો. તો જોવો જોઈએ, અહીં પ્લે છે એટલે ઓપ્શન બી છે એ તો આવશે જ નહીં. ક્લિયર છે? હવે કર્તા અને કર્મની અદલા બદલી થઈ તો બધાયમાં કર્તા અને કર્મની અદલા બદલી થયેલી છે, બરાબર છે. હવે મેહુલ પછી V2 એટલે સાદા ભૂતકાળનું રૂપ છે, બરાબર છે. તો સાદો ભૂતકાળ છે, તો સાદા ભૂતકાળને તમારે પેસિવ વોઇસમાં ચેન્જ કરવું હોય તો એમાં ટુ બી ના રૂપ તરીકે કાં તો વોઝ આવે અને કાં તો વર આવે. અહીં કર્તા મેહુલ છે એટલે એની સાથે વોઝ લાગે. અહીં ચેસ છે પણ તમે જોઈ શકો છો, કર્મ આ બાજુ આવશે તો ચેસ થશે, શું લાગશે? વોઝ લાગશે. તો વોઝ વાળો છે એ આપણો આન્સર હોય. અહીં વોઝ છે, આ પ્લેડ છે, તો ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. તો મિત્રો આ હતા 22 જેવા, બરાબર છે, ઇંગ્લિશના ક્વેશ્ચન. મિત્રો વિડિયો છે એ કેવો લાગ્યો મને કોમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. વિડિયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને નવોદયની તૈયારી કરી રહ્યા તમારા ફ્રેન્ડ્સને જરૂર આ ફોરવર્ડ કરી દેજો, બરાબર છે મિત્રો. જલ્દી જ આપણે મળીશું આવા જ વિડિયોની સાથે, બરાબર, કારણ કે તમારે હજી 7-2 એક્ઝામ છે, બરાબર છે. તમારો પ્રતિસાદ આ વિડિયોને કેવો મળે છે એ પ્રમાણે હું આગળ લેક્ચર જરૂર ગોઠવીશ. તો ટેક કેર, ગુડ બાય, જય હિન્દ, જય ભારત, થેન્ક યુ સો મચ.